બીજી શક્તિ કે જેનું નામ છે પત્ની. હવે હવે તમને એમ લાગે ને કે હવે અમારી વાત આવી એમ, પણ આ ટાઢોડું સારું છે, પણ મારી વાત બધી સાચી છે. આ ટાઢોડાની મારા મગજ ઉપર કે મારી વાણી ઉપર ક્યાંય અસર નથી. પત્ની કેવી હોય મને હવે તમે જવાબ આપો તો, પત્ની કેવી હોય? આ માઇક લઈને તમે કહેતા હોય તો હું તમારી વચ્ચે આવું. હાલો, આ તમે જવાબ આપશો ને તો તમારા મોઢેથી સાંભળવાની મજા આવશે. આ એકાદા દાદાને પૂછે, મને પત્ની કેવી હોય, કેવી હોય? સાંભળો, આ અવસ્થા એ બોલાતું નથી. બોલવા છે ને તો કાલે સવારમાં એમ થાય કે હા 10 વાગ્યાની 5 વાગ્યાની ઓલી ચા હોય છે ને, ખાંડ નાખીને ઓલી રકાબી ઓલી ગવણી મૂકીને તો ગવણી ટક કરતી થાય, આટલી બધી ખાંડ નાખેલી. કાલ નહીં મળે. દાદા કે કઈ ને ન્યા બોલ્યા લે પત્ની કેવી હોય એમ. પણ ઘર પરિવારને હાથ કયું કરતી હોય પત્ની આવી હોય, બરોબર? પણ પત્ની કેવી હોય ખબર છે? હાર્દિક પાંડ્યાને મળીને એવી. હા, મને ખબર પડી તમે જાગો છો. હાલો, વાહ, મજા આવી ગઈ. તાલી પાડો એક વખત બધાય માટે. બધા જાગો છો એટલા માટે. ઘણા હવારમાં એમ મને એમ થાય ભેહું વહુ કી નહીં જાય. ભેહ દોતા મને આવડે છે, એટલે હું કહી શકું. ગાય દોતા ભેંસ દોતા આવડે છે, માત્ર એ બોલતા જ નથી આવડતું. એટલે ઘણા ઘણા તો કેવું છે, આ વિડીયો બધા વાયરલ થતા હોય ને તો અમુક અમુક કમેન્ટ એવી કે આને ખાલી બોલતા જ આવડે છે, એને ખબર નથી. અહીં જોવા આવી તો ખબર પડે ઘણું આવડે છે, અને તને પાણી પાતાય આવડે છે, એ ખબર પડે આપણને. પણ અહીંયા મારે વાત તમને કરવી છે કે પત્ની કેવી હોય. હાર્દિક પાંડ્યાને મળીને એવી બિલકુલ ન હોય. લૂંટેરી દુલ્હન, આખી જિંદગીનું ભેગું કર્યું હોય ને પછી એમ કે છૂટાછેડા વખતે 15 લાખ આપો ને તો છૂટાછેડા કરીએ. એટલે ભાઈ 15 લાખનો કરિયાવર લઈ જ નથી આવી, તને એના 15 લાખ રૂપિયા આપીએ? આવીને 15 મહિના રહેવું પડ્યું તોય તને તકલીફ પડીશ, અને તોય સારું લાગે એમાં અમારા ઘરના 8-10 સભ્યોને સારું લાગે એ ભાષામાં ઝાટક્યા છે. 15 લાખ ન મળે તો કે 2 વીઘાનું ખેતર છે ને એ લખી આપો તો છૂટાછેડા થાય. અને અત્યારે પાછું આ કાયદો બેનો નહીં સાંભળે. અને કેટલાય છૂટાછેડામાં મેં જોયું છે, બિચારો ઓલો કંગાળ થઈ જાય. અને આને 15 લાખ લઈ લે, 2 મહિના જવા દે પાછા નવા લગ્ન કરે. બોલો, આ બાજુથી જલસા હતા ને ઓલી બાજુથી જલસા. પણ કોકનો ટકો કરીને તમારે માથામાં વાળ ઉગાડાય નહીં. પત્ની એવી હોય, સૌથી પહેલા તો તમારા ઘરને આંગણે આવેલો માણસ છે ને, કોઈ પણ માણસ, કોઈ પણ અતિથિ એ ભૂખ્યો ન જાય. તમારી આંગણે આવનારું કોઈ પણ માણસ છે ને, એના હૈયાને ટાઢક થાય ને, આવી ભાષા એને સાંભળવા મળે. પત્ની એવી હોય કે પુરુષ બહારથી થાક્યો પાક્યો આવે ને તો અંદરથી એનો થાક ઉતરી જાય, કારણ કે એક સરસ મજાની સ્માઇલ આપે કે એક પાણીનો ઠંડો ગ્લાસ આપે તો એનો ભાર દુનિયાનો થાક ઉતરી જાય. અને એવું કહેવાય છે કે સ્ત્રી માટે કદાચ કોઈ દુનિયાની સૌથી મોટામાં મોટી સેવા હોય ને તો એ સેવા છે કે ઘરનો પુરુષ હોય, એમાં ભાઈ આવતો હોય, પતિ આવે, પિતા આવે, સસરા આવે, એ થાક્યા પાક્યા ઘરને આંગણે 6-7 વાગે સાંજે આવે